મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દીકરીઓને અભ્યાસ સમયે 10,000 રૂપિયા અને 18 વર્ષ પૂર્ણ થઈ અને 1 લાખ રૂપિયાની સીધી બેંક એકાઉન્ટમાં સહાય આપવામાં આવે છે. તો મિત્રો, યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે ને ફોર્મ કઈ રીતના ભરવાનું, આ તમામ માહિતી આપીશ. તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે યોજનાનો લાભ કેને મળવા પાત્ર છે. તો મિત્રો, તારીખ 2/8/2019 કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, દંપતીને પ્રથમ 3 સંતાનો પૈકી તમામ દીકરીને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. મિત્રો, દીકરીના જન્મથી લઈ અને 1 વર્ષ સુધીમાં તમારે આ યોજનાનું ફોર્મ ભરી દેવાનું છે. યોજનાનો લાભ અને યોજનાનું ફોર્મ તમારે ક્યાં મળશે અને તમારે ક્યાં ભરવાનું છે? તો મિત્રો, દરેક તાલુકા અને જિલ્લામાં મામલતદાર કચેરી આવેલી હોય છે. ત્યાં મિત્રો તમને આ યોજનાનું ફોર્મ મળી જશે અને ત્યાં જ ભરીને તમારે સબમિટ કરવાનું રહેશે. ઓનલાઈન પણ તમે આ યોજનાનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. એ હું તમને આગળ જણાવીશ કે કઈ રીતના આપણે ડાઉનલોડ કરવું. તો હવે હું તમને જણાવી દઉં આ યોજનામાં શું લાભ મળવા પાત્ર થશે. યોજનામાં મિત્રો, દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ વખતે 4,000 રૂપિયાની સહાય એના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે. ત્યારબાદ દીકરી 9મા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે 9,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને મિત્રો, જેવી જ દીકરીની ઉંમર 18 વર્ષની થશે ત્યારે 1 લાખ રૂપિયાની ગુજરાત સરકાર દ્વારા એના બેંક એકાઉન્ટમાં સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના થશે? તો મિત્રો, દીકરીના માતા પિતાનો આવકનો દાખલો જોડવાનો થશે. 2 લાખથી ઓછી આવક હોવી જોઈએ. ત્યારબાદ દીકરીના માતા પિતાના બંનેના આધાર કાર્ડની ઝેરોક્ષ જોડવાની થશે. દીકરીના માતા પિતાનો જન્મનો પુરાવો એટલે કે લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો જોડવાનો થશે. દીકરીના માતા પિતાનો રહેઠાણનો પુરાવો એટલે લાઇટ બિલ છે, વેરા બિલ છે, એ કોઈ પણ તમે જોડી શકો છો. ત્યારબાદ દીકરીના જન્મનો દાખલો જોડવાનો થશે. ત્યારબાદ દીકરીના માતા પિતાના જન્મેલા અને હયાત હોય એવા બાળકોના જન્મના દાખલા જોડવાના થશે. ત્યારબાદ વાલી દીકરી યોજનામાં એક સોગંદનામું આપવાનું હોય છે, એ તમારે જોડી દેવાનું છે. ત્યારબાદ દીકરીના માતા પિતાનું મેરેજ સર્ટિફિકેટ જોડવાનું થશે. આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે. હવે તમને જણાવી દઉં કે આનું ફોર્મ આપણે કઈ રીતના ભરવું. મિત્રો, ગૂગલમાં તમે લખશો વાલી દીકરી યોજના ફોર્મ ગુજરાત તો તમને આની PDF આવી રીતના જોવા મળી જશે. મિત્રો, આ 2 પેજનું જ ફોર્મ છે. અહીંયા તમારે લાભાર્થી દીકરીનો ફોટો લગાડી દેવાનો છે. ત્યારબાદ અહીંયા જિલ્લો લખી દેવાનો છે, જે જિલ્લામાં તમે રહો છો. ત્યારબાદ અરજદારનું નામ એટલે માતા અથવા પિતાનું કોઈ પણનું નામ લખી શકો છો. ત્યારબાદ દીકરીનું નામ લખવાનું છે, પિતાનું, માતાનું. ત્યારબાદ સરનામું છે, મોબાઈલ નંબર છે. ત્યારબાદ ગુજરાતમાં કેટલા વર્ષથી વસવાટ કરે છે એ લખવાનું છે. ત્યારબાદ જ્ઞાતિ લખવાની છે. ત્યારબાદ લાભાર્થી દીકરીનો આધાર કાર્ડ નંબર લખવાનો છે, માતા પિતાનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ મિત્રો, રેશન કાર્ડમાં જેમ આપેલો હોય એ રીતના અહીંયા કુટુંબની વિગત લખી દેવાની છે. ત્યારબાદ અહીંયા માતાની સહી, પિતાની સહી કરી ફોર્મ સંપૂર્ણપણે ભરી દેવાનું છે. મિત્રો, તમામ ડોક્યુમેન્ટ જોડી અને નજીકની મામલતદારે સબમિટ કરવાના છે. સબમિટ કરશો ત્યારબાદ તમને એક પહોંચ આપવામાં આવશે. ત્યારબાદ 1-2 મહિનાની અંદર તમે જે આમાં એડ્રેસ નાખેલું છે એની ઉપર તમારો મંજૂરીનો લેટર તમને મળી જશે. તો મિત્રો, વિડીયોને લાઇક કરી લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.